સુરત શહેરની કાપોદ્રા પોલીસે ગળફોડ ચોરી કરનાર એક ઇસમને સોનાના દાગીના સાથે પકડી પાડ્યો। કાપોદ્રા વિસ્તારમાં પોતાના રહેણાંકના મકાનમાંથી બહેનના ઘરેણા તથા રોકડા રૂપિયાની ચોરી કરી હતી। આરોપીને મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં કાપોદ્રા પોલીસે ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। આરોપી ભાઈ મોજશોખ માટે ચોરી છેતરપિંડી કરવા અગાઉથી જ ટેવાયેલો હોવાનું સામે આવ્યું। તારીખ 1 જાન્યુઆરી 2025ના રોજ રાતના સમયે કાપોદ્રા ખાતે આવેલી સમ્રાટ સોસાયટીની બાજુમાં અશોક વાટિકા સોસાયટીની મકાન નંબર 281 લોક ખોલી ઘરમાં પ્રવેશ કરી અને સાથે જ તિજોરીમાંથી મૂકેલા ₹10,000 સોનાનો બ્રેસલેટ જેનું વજન આશરે 1.5 તોલો જેની કિંમત 1,20,000 મળીને એમ કુલ 1,30,000ની ચોરી કરીને નાસી ગયો હતો। પોલીસે ફરિયાદને આધારે તપાસ કરીને ફરિયાદીના દીકરા શુભમ માંગુકિયાએ ચોરી તથા છેતરપિંડીના ગુનાઓમાં પકડાયા હોવાની ઘરે આવતા તેની વર્તણૂક શંકાસ્પદ હોવાનું સામે આવ્યું। પોલીસે શુભમ માંગુકિયાને ઝડપી લીધા। તેની પાસેથી મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો। પકડાયેલો આરોપી શુભમ માંગુકિયા બેકાર જીવન જીવતો હતો અને મોજશોખ કરવા માટે અવારનવાર ઘરમાંથી નાની મોટી ચોરીઓ કરતો હતો। માતા પિતાએ અગાઉ પણ ઘરમાંથી બહાર કાઢી મૂક્યો હતો। હાલમાં પોલીસે આરોપીને પકડીને કાયદેસરની કાર્યવાહી કરી। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।